દાહોદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકીય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો। જે અન્વયે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંગણ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું। આ અવસરે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે દેશનો કોઈપણ નાગરિક સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહી જાય તે માટે સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે। છેવાડાના ગરીબ મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે। સરકારની યોજનાઓ આમ જનતા માટે બની છે, જેથી વધુમાં વધુ લોકોએ તેનો લાભ લેવો જોઈએ। સરકારની કલ્યાણકારી યોજનાઓનો 100% નાગરિકો લાભ મેળવે તેવા આશ્રયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે એમ જણાવી વધુમાં તેમણે ઉમેર્યું કે ગ્રામ્ય વિસ્તારના પ્રારંભિક તબક્કામાં આદિમ જૂથના વિકાસ માટે અનેક યોજના અમલી છે। વડાપ્રધાન શ્રી ઝીરો બેલેન્સમાં જનધન યોજના થકી નાના લોકોને બેન્કિંગ સેવા પૂરી પાડવાના સંકલ્પ સાથે દેશભરમાં 50 કરોડ લોકોના બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાં રૂપિયા 2 લાખ કરોડની ડિપોઝિટ જમા થઈ છે, જે ભારતના વિકાસને વેગ આપવામાં મોટું યોગદાન આપી રહી છે। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશ કટારાએ જણાવ્યું કે પ્રજાજનોને અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવા તેમજ જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભાન્વિત કરવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આગવું માધ્યમ બની છે। સરકારે ગરીબ મધ્યમ વર્ગીય નાગરિકોના જનધન યોજના હેઠળ બેંક ખાતા ખોલાવી ગંગા સ્વરૂપા, કિસાન સન્માન નિધિ, શિષ્યવૃત્તિ સહાય જેવી અનેક આર્થિક સહાય કોઈ પણ વચેટિયા વિના સીધા બેંક ખાતામાં જ આપવાની પારદર્શી વ્યવસ્થા કરી છે। તેમણે આ યાત્રાથી લોકોને ઘર આંગણે વિવિધ યોજનાના લાભ આપવામાં આવતા હોવાનું, યોજનાના બાકી રહેલા લાભાર્થીઓ સત્વરે યાત્રાની જનસેવાનો લાભ ઉઠાવે તેમ કહ્યું હતું। આ કાર્યક્રમમાં લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા। ઉપરાંત મહાનુભાવોના હસ્તે આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય વગેરે વિવિધ યોજનાના લાભ લાભાર્થીઓને અર્પણ કરાયા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરક સંદેશાની વિડીયો ક્લિપ નિહાળી હતી। સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય રમેશભાઈ કટારા સહિત મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપતા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી, આગેવાન ચુનીલાલ ચારપુટ, ડોક્ટર અશ્વિનભાઈ પારગી, ચતુરભાઈ પાંડોર, ગ્રામ પંચાયતના સદસ્ય, આસપાસના ગામમાંથી પધારેલા અગ્રણી શ્રી, અધિકારી તથા કર્મચારી, સરપંચ શ્રી તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।